સમાચારમાં આગળ વાત કરીશું તાજેતરમાં જ ડેડિયાપાડા ખાતેના પાનખલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ભારજીભાઈ વસાવાને તંત્ર દ્વારા ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। પાનખલા શાળામાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડતા ભારજીભાઈએ સાંસદ મનસુખભાઈ વસાવાને ગામમાં પાણી ન આવતું હોય તે પ્રકારની ફરિયાદ કરી હતી, જે ઘટનાક્રમ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો। જેમાં શિક્ષકની ફરિયાદ મામલે સાંસદે અપશબ્દો બોલતા નજરે પડ્યા છે, જે બાબત લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી। વિડીયો વાયરલ થયાના થોડા દિવસોમાં સાંસદ સામે અવાજ ઉઠાવનારા શિક્ષક ભારજી વસાવાને તેઓની ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યો છે, જે ઘટના અંગેના ઘેરા પડઘા આદિવાસી સમાજમાં પડ્યા। આજે રોજ આદિવાસી સમાજના આગેવાનો યુવાનોએ ભેગા થઈ સમગ્ર મામલે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, રજૂઆત કરી છે। ભારજીભાઈ વસાવાને તેઓની ફરજ પર ફરી કાર્યરત કરે તેવી રજૂઆત કરી છે। અઠવાડિયામાં જે કઈ ઘટના બની, માટાસર ગામના શિક્ષક જે પ્રમાણેની રજૂઆત કરી હતી પાણી માટે, સાંસદશ્રીનો ક્ષેત્ર લાગે છે। 6 ટાઈમથી ચૂંટાતા શ્રી માન્ય મનસુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો થકી, અને પોતે પણ સ્થળ પર હાજર રહીને જે હેન્ડપંપમાં પાણી નથી આવતું એ પાણીનો ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી। તો લોકશાહી છે, લોકશાહીનું મહાપર્વની વાતો કરતી હોય સરકાર, ત્યારે એમને લોકશાહી ઢબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટેની એમને સાંસદશ્રીને આહવાન કર્યું। એને બદલામાં મળ્યું શું? એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર। એના માટે આજે સમગ્ર ભરૂચ જિલ્લો નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જ્યારે વિકાસની તમે વાતો કરો છો તે વિકાસ રૂપી એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ, જ્યારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુનું આજે અપમાન થતું હોય, એને ફક્ત ને ફક્ત મૌખિક એને બરતરફ કરવામાં આવતા હોય, એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાનભેર લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ રાજ્યપાલ શ્રી કલેક્ટર શ્રી દ્વારા માંગણી કરીએ છીએ। જય હિન્દ।